સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। ખેડા જિલ્લામાં ફરી તબાહીનો એ મંજર જોવા મળ્યો, જ્યાં અનેક ગામોમાં સાબરમતીના પાણી ફરી વળ્યા। ખેતરોમાં સાબરમતીના પાણી ફરી વળતા ખેડૂતોને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। કેટલાય લોકોનું સ્થળાંતર કરાયું અને કેટલાય લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। જોઈએ ફરી એકવાર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ। ઉપરવાસમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે અને ફરી એકવાર ખેડા જિલ્લાની સાબરમતી નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું। રસિકપુરા ગામમાં રાત્રિના સમયગાળા દરમિયાન પાણી ફરી વળ્યા। એડસમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો ફસાઈ ગયા। જોકે આ બાબતની જાણ થતાં જ ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે દોડી આવી હતી અને અંદાજે 60 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું। સ્થાનિક ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું। ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનું સ્થળાંતર કરાયું હતું। જોકે સ્થળાંતરિત કરાયેલા લોકોને રઢુ ગામના આશ્રમમાં આશરો અપાયો હતો। ગ્રામજનો માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ગામમાં ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ્સ પણ પહોંચાડવામાં આવ્યા હતા। જોકે સતત પાણી છોડાતા ખેડા ધોળકા હાઈવે પર 3 થી 4 ફૂટ ઉપરથી પાણી વહેતા થયા છે। તંત્રએ સાવચેતીના ભાગરૂપે હાઈવે પર પણ અવરજવર બંધ કરાવી છે અને લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપી છે। સરકારશ્રીનો આદેશ એવો હતો કે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, પરંતુ સાહેબ આ પાણી જોતા મને તો એવું લાગે છે કે 5 થી 7 લાખ ક્યુસેક પાણી અમને છોડી મૂક્યું ને એવું લાગે છે। અત્યાર સુધીમાં રસિકપુરામાં આજ દિન સુધી જે પરિસ્થિતિ નથી થઈ એ પરિસ્થિતિ આજે રસિકપુરા મારા ગામની આ પરિસ્થિતિ થયેલી છે। સાહેબ આ ગામમાં 1 લાખ ક્યુસેક પાણી આવે ત્યારે નદીમાં જ જતું રહેતું હતું। સાહેબ અત્યારે 1 માળ સુધી રસિકપુરા ગામમાં પાણી છે। ખેડાના રસિકપુરામાં જળબંબાકારની સ્થિતિ તો સર્જાઈ જ છે, પરંતુ ગામના ખેતરોમાં પણ સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। 700 વીઘા જેટલા વાવણી કરાયેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં પણ સાબરમતી નદીના પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અમારા નદી વિસ્તારના જે કાંઠાના ગામડા છે તેની અંદર ભારે નુકસાન તેમજ જે નીચાણવાળા વિસ્તાર હોય તેમજ આખા ગામની અંદર ઘર વખરી લોકોની માલજાનને બહુ નુકસાન થયું છે। તેમજ આશરે કેટલા ઘરોને નુકસાન હશે? આશરે 200 થી 300 ઘરોને નુકસાન હશે પાણી જે ઘૂસી ગયેલા। આ તરફ આણંદ જિલ્લાની સાબરમતી નદીમાં સતત પાણીનું સ્તર વધી રહ્યું છે। તારાપુરના 12 જેટલા ગામ અને ખંભાતના 2 ગામને એલર્ટ કરાયા છે। રીંઝા, નભોઈ, પચેગામ, દુકારી સહિતના ગામોમાં સાબરમતી નદીનું પાણી ફરી વળ્યું છે। ગ્રામ્ય વિસ્તારના ખેતરો પણ જળબંબાકાર થયા છે। ખેતરોમાં ડાંગર સહિતના પાકને પણ નુકસાનની ભીતિ છે। નદી કાંઠાના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં સતત પાણી છોડાઈ રહ્યું છે અને ખેતરોમાં પણ હવે સાબરમતીના પાણી ફરી વળ્યા છે। સાબરમતી નદીનું પાણી ફરી વળતા ગ્રામજનો હેરાન પરેશાન તો થયા જ છે, પણ સાથે તંત્ર સામે પણ રોષ ઠાલવી રહ્યા છે। તેમનું કહેવું છે કે તંત્રએ પહેલેથી જ વ્યવસ્થા કરી હોત તો આ રીતે મુશ્કેલીનો સામનો ન કરવો પડત। હાલ તો સાબરમતીના પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, જેની નુકસાનીનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।